જય હલો. માતાજી ભાઈ. જય માતા, જય માતા. હા ઘરે કે બીજે? ઘરે જ છું, બોલો. હા સારું ભાઈ. હવે તમારી સલાહ જોતી હતી મારે. હા, બોલો. હવે એમાં એવું છે હમ કે મારે છે ને મારા માવતરમાં સમાધાન નું કરાવવું હતું, તો એના માટે શું કરવું પડે? તમારા માવતરમાં? સમાધાન તો તમારા માવતરમાં સમાધાન નથી? નથી. કેટલા ટાઈમથી? 25 વર્ષ થયા. ઠીક. અમારા ભાઈની સાથે જે થયું ત્યારે? હા. તમારા પપ્પાની ક્યાં રહે? ઈ સુરત જ રહે છે, પણ અત્યારે હાલમાં એના માતાજીના મઢે છે, બરાબર. માતાજીના નિવેદ કરે છે ઈ. તો આપણા માતાજીના મઢે તો દાર થાય ને કદાચ. હા. હા. હવે 30 વર્ષ પછી માતાજીના માંડવો થાય છે અને હમ. તૈયારી છે, હા. પણ ઈ લોકો જવાબ નથી દેતા કઈ. 95 7:29. ચાલુ રાખજો. હા. हेलो અરવિંદભાઈ, જય માતાજી. हेलो कौन? અરવિંદભાઈ, કરણ સાથળિયા બોલું છું, અમરેલી જિલ્લા યુવા સંગઠન પ્રમુખ બોલું છું. हाँ बोलो कोનું काम છે? અરવિંદભાઈ, તમારું જ કામ છે. હા શું કામ છે બોલો. અરવિંદભાઈ જ નામ છે ને તમારું? હા હા, બરાબર છે. માતા દેવને જમાડવા બેઠા છો ભાઈ? ઉત્તર ભાઈ બેઠા છે આ બે, દિનેશભાઈ. એને હા તો તમે ઓળખો છો કે નહીં? પણ એનું તો નામ હું દઉં છું કે નથી દેતો? તો એક કામ કરો, તમે હા તમે એને પૂછ્યું? કોને? તમે ઈ ભાઈને પૂછ્યું કે ભાઈ આ બેન આવે છે, આવી રીતે વાત કરે છે, દર્શન કરવા આવવાનું? તમે પૂછ્યું એને? મારી વાત તમે સાંભળો, મારી વાત તમે સાંભળો ભાઈ, જે કઈ હોય ઈ. હા. તમે એમને પૂછી દો. કાલ બપોર દીના મારી માથે ફોન આવે છે, મારે ક્યાં હું ક્યારે ઘેરે હતો તો હું પૂછી શકું. ચલો વાંધો નહીં, 1 મિનિટ ઉભા રહો. નંબર બોલો, હાલો. હા હા મને મને છે ને પોરબંદર થી નીતાબેન જે છે, તમારા સગાબેન જે છે, હા એમનો મને ફોન આવ્યો હતો. ધ્યાનથી સાંભળજો. હા નીતાબેન નો મને ફોન આવ્યો હતો કે નીતાબેન એવું કીધું કે કરણભાઈ, તમે બધાના કામકાજ કરો છો, તો મારે આ વાત એક વસ્તુ જે છે કે આજે મારી બાપની દેવી 25 વર્ષ પછી જમવા ઉતરે છે. હા બરાબર. 25 વર્ષ પછી જમવા ઉતરે છે ને અમારું જે પણ કઈ હોય, મારું જે કઈ હોય હું મટાડવા અત્યારે તૈયાર છું. પણ હું કળોય છું. મારી બાપની દેવી જો જમતી હોય તો મારે દર્શન કરવા છે. જે કઈ મને ઈ ધર્મ જે ઠપકો આપે એ હું ખાઈ લઈશ, અને અહીંયા હું મીંડું વાળી દઈશ. અને આ તો જે કઈ ઘટના બની છે એ 25 વર્ષ પહેલા બની છે. હવે આ બાબતમાં મેં અરવિંદભાઈ જોડે વાત કરી. અરવિંદભાઈ લાઈન ઉપર છે. ભટિયાર દાદા, વાત કરો તો 2 શબ્દ બોલો, એટલે એમને ખ્યાલ આવે કે છો એમ. હાલો. હા આ જો ઈ છે ને, ક્યાં છો? હા એ તો અમે રસ્તામાં છે. ઓકે, સાંભળી ગયું મને. હવે કઈ વાંધો નહીં, હું વાત કરી લઉં છું ને ભાઈ સાથે. હેલો. હા બેન. હા જય માતાજી ભાઈ. જય માતાજી, બોલો. હા તે સાંજે પછી હારી ઘડી લપ થઈ ને પછી વળી બધા સમજાવ્યા તો થઈ ગયું હો ફાઈનલ સમાધાન. ફાઇનલ થઈ ગયું? હા.